જય માતાજી મિત્ર, દાકરથી બાપાએ કરી ચિંતા મુક્ત આગાહી. જરૂર સાંભળજો અને એક વખત ફોલો કરજો. આગાહીની ખૂબ જ વિગતવાર અને ઉપયોગી માહિતી શેર કરી છે. પરંપરાગત જ્ઞાન અને વર્ષોના અનુભવના આધારે કરવામાં આવતી આવી આગાહીઓ ગુજરાતના ખેડૂતોમાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. તમારી માહિતીને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે અહીં તેનું ટૂંકું વિશ્લેષણ છે. ઠાકરશી બાપાની 2026ની આગાહીનો સારાંશ. મહિનો. અંદાજિત સ્થિતિ. જૂન 13-22 જૂન વચ્ચે મુખ્ય વાવણી શક્ય. 10 અને 19 જૂને સારો વરસાદ. જુલાઈ 3-5 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી, નદી નાળા છલકાવાની શક્યતા. ઓગસ્ટ 7-9 ઓગસ્ટ દરમિયાન સૌથી વધુ 10 ઇંચથી વધુ વરસાદની શક્યતા. સપ્ટેમ્બર ઓક્ટોબર વરસાદમાં અનિશ્ચિતતા. 5-10 સપ્ટેમ્બર અને ઓક્ટોબરની શરૂઆતમાં છૂટોછવાયો કે માવઠા જેવો વરસાદ. મુખ્ય મુદ્દાઓ. કુલ વરસાદ અંદાજે 35-45 ઇંચ રહેવાની શક્યતા છે, જે ખેતી માટે ઘણો સારો ગણાય. ખેતી માટે આશાવાદ. બાપાના 75 વર્ષના અનુભવ મુજબ પાક સારો થશે અને ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. વિશ્વાસ. પરંપરાગત પદ્ધતિઓમાં માનનારા લોકો માટે આ આગાહી ચોક્કસ તારીખો સાથેની માર્ગદર્શિકા પૂરી પાડે છે. નોંધ. હવામાનની આગાહીઓ હંમેશા સંભાવનાઓ પર આધારિત હોય છે, પછી તે વૈજ્ઞાનિક હોય કે પરંપરાગત. ખેડૂત મિત્રોએ પોતાની અનુકૂળતા મુજબ અને સ્થાનિક વાતાવરણને ધ્યાનમાં રાખીને વાવણીનું આયોજન કરવું હિતાવહ છે. આ પ્રકારની માહિતી ખેડૂતો માટે વાવણી અને પાક સંરક્ષણના આયોજનમાં એક પૂરક માહિતી તરીકે ચોક્કસ મદદરૂપ બની શકે છે. તમે આવી અન્ય માહિતી પણ શેર કરતા રહેશો. શું તમે અન્ય કોઈ આગાહીકાર કે હવામાન અંગેની માહિતી જાણવા માંગો છો? અને આ વિડીયો શેર કરો. જય જવાન, જય કિસાન.